નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તનુ ઘટીક। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસના ગુજરાત પ્રવાસે બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદની જિલ્લા કારોબારીમાં ભાગ લેશે। ગુજરાતમાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ, લોધિકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ। હરણી બોટકાંડ દુર્ઘટનાનો મામલો, હરણી બોટકાંડમાં ખરા જવાબદારો સામે લેવાશે પગલાં। ગુજરાત હાઈકોર્ટે બંને પૂર્વ કમિશનર સામે પગલાં લેવા આદેશ આપ્યો। समाचारों જોઈએ વિગતવાર તો વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે મહાનગરપાલિકાના કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે અને સરકારને આ બંને અધિકારી સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે। મહાનગરપાલિકાના બંને કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે, સાથે જ બંને અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા સરકારને સૂચના આપી છે। હાઈકોર્ટે વિનોદ રાવ અને એસ.એચ. પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ આપ્યા છે। સાથે જ બંને કમિશનર સ્થાયી સમિતિ અને ઠરાવ પાસ કરનારા તમામ કાઉન્સિલરને પણ જવાબદાર ઠેરવ્યા છે। મહેસાણા જિલ્લામાં એક પછી એક સહકારી સંસ્થાઓમાં સત્તાધીશોનો વિવાદ સર્જાયો છે। એ જ રીતે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ ચાલુ સત્તાધીશોની મુદત પૂરી થતા વિવાદ સર્જાયો હતો અને આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। જોકે હવે ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ રાજ્ય સરકારે નિર્ણય લેતા ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચૂંટણી યોજાય એ પહેલા વહીવટદારનું રાજ આવી ગયું છે। ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર એસ.એન. ઝાલાએ ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વહીવટદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે। તો ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા મેળવવા ભાજપના જ 3 જૂથો વચ્ચે જૂથબંધી ચાલુ છે, ત્યારે એસ.એન. ઝાલાની વહીવટદાર તરીકે નિમણૂકથી કહી ગમ તો કહી ખુશી જેવો ઘાટ ઘડાયો છે। આ સાથે ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં વહીવટદારનું રાજ ચાલશે। બનાસકાંઠાની થરાદની નર્મદા કેનાલ ફરી એકવાર મોતની કેનાલ સાબિત થઈ છે, જેમાં મહાજનપુરા પુલ નજીક નર્મદા કેનાલમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। મહાજનપુરા પુલ નજીક અંદાજિત 23 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા તપાસમાં તે થરાદનો હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાને લઈને પોલીસે મૃતક યુવકના પરિવારને જાણ કરી છે। આણંદના વાસદ મહીસાગર નદી કિનારે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આજે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું। ઇન્ડિયન ઓઇલ કંપનીના સહયોગ દ્વારા આયોજિત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 1500થી વધુ જુદા જુદા વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, આણંદના પોલીસ અધિક્ષક જી.જે. જસાણી, વાસદ ગામના નાગરિકો, સરદાર પટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાસદ મુકામે આઈઓસીએલના ઉપક્રમે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના હર્તા કરતા કલેક્ટરશ્રી, એસપીશ્રી, આઈઓસીએલના જીએમ, એમની પૂરી ટીમ, વાસદ સ્કૂલમાંથી પધારેલા પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને નાના નાના ભૂલકાઓ સાથે મળીને લગભગ 1500થી વધુ વૃક્ષારોપણ આ જ ગ્રાઉન્ડમાં કરવામાં આવનારું છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે એક પેડ માં કે નામ કહેતા હોય, દરેક ભારતીયોને જ્યારે વિનંતી કરતા હોય, ત્યારે એક સાંસદ તરીકેની જવાબદારી આવે છે કે વાસદ ગામથી શરૂઆત કરી અને દરેક આણંદ જિલ્લામાં વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ થાય। પર્યાવરણ બચાવવા માટે આપણે બધા જ ભેગા થઈ વૃક્ષારોપણ કરીએ અને પર્યાવરણ બચાવીએ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે કહેતા હતા કે ભાઈ સ્વચ્છતા અભિયાનમાં સૌ જોડાઈએ। આજે 10 વર્ષ પૂર્ણ થયા છે। દેશ તો સ્વચ્છતાના અભિયાન તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ ગામડાઓમાં પણ હજુ કોઈ ગામડાઓ બાકી હોય, દરેકને વિનંતી કરીશ કે આપણે સૌ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને કહેતા હોય કે સ્વચ્છતા અભિયાન
અને વૃક્ષારોપણ માટે જ્યારે આપણને કહેતા હોય ત્યારે દેશની ઉન્નતિ માટે આપણે બધા ભેગા થઈ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ. IOCLના GM એમની ટીમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પણ 1500 વૃક્ષ આજે જે 2000 વૃક્ષ એમને જ્યારે વૃક્ષારોપણ માટે આ વાસદ ગામને એમને નિયુક્ત કર્યું છે અને વાસદ ગામમાં જ્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે ત્યારે એમને પણ વિનંતી કરીશ કે હજુ પણ CSR ફંડ શિક્ષણ અભિયાનમાં વાપરે, નાની નાની આંગણવાડીઓ બનાવે, જ્યાં શાળાઓમાં ક્લાસની જરૂરિયાત છે તે પણ એમાં પણ વાપરે અને આણંદ જિલ્લાનો પણ વિકાસ કરે એવી એમને પણ અભ્યર્થના પ્રાર્થના. અમદાવાદની LD હોસ્ટેલમાંથી ગઈકાલે એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. મહત્વનું છે કે વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીના માતા પિતા તેમજ તેના સગા સંબંધી દ્વારા આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. LD કોલેજ દ્વારા ભીનું સંકેલવાની ખીચડી રંધાઈ હોય તેવું જ પરિવારજનોને લાગી રહ્યું છે, જેથી કરીને પરિવારજનો આજે LD હોસ્ટેલ ખાતે આવ્યા હતા અને તેમણે યોગ્ય તપાસની માંગ કરી છે. કોલેજ દ્વારા કોપી કેસ કરી હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ આ વાતને પરિવારજનોને શા માટે કોઈ જાણ કરવામાં આવી નથી તેવા તેમના આક્ષેપ પરિવારજનો હાલ કરી રહ્યા છે. તો મહત્વનું છે કે અમદાવાદની LD હોસ્ટેલમાંથી ગઈકાલે એક મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ હવે સમગ્ર મામલે હવે જે વિદ્યાર્થી મોતને ભેટ્યો છે તેના પરિવારજનો હવે આક્ષેપ કરી રહ્યા છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. તો હવે હોસ્ટેલ ખાતે પરિવારજનો આવી પહોંચ્યા છે, તેમણે યોગ્ય તપાસની માંગ કરી છે અને કોલેજ દ્વારા કોપી કેસ જે સામે આવ્યો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ હવે આ વાતને પરિવારજનોને શા માટે જણાવવામાં નથી આવી તેવા પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે કેમ તેમનાથી આ વાત છુપાડવામાં આવી. એકદમથી આ રીતે કોલેજની જે હોસ્ટેલ છે તેમાંથી મૃતદેહ મળી આવવાના જે સમાચાર સામે આવ્યા છે તેને લઈને પરિવારજનો પણ હવે શોકમાં ગરકાવ થયા છે. તે લોકો હવે ન્યાયની માંગણી કરી રહ્યા છે. પરિવારજનો કહી રહ્યા છે કે આ આત્મહત્યા નથી, આ હત્યાનો બનાવ છે. ચોક્કસ તપાસની પરિવારજનો હાલ માંગણી કરી રહ્યા છે. અમદાવાદની LD હોસ્ટેલમાંથી આ બનાવ સામે આવ્યો છે. ગઈકાલે જ વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીના માતા પિતા તથા તેના સગા સંબંધી આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. સમગ્ર બનાવને લઈને હવે LD કોલેજ દ્વારા ભીનું સંકેલવાની ખીચડી રંધાઈ હોય તેવું પરિવારજનોને લાગી રહ્યું છે. તો મહત્વનું છે કે સમગ્ર બનાવને પગલે પરિવારજનો આજે LD હોસ્ટેલ આવ્યા છે. તેમણે યોગ્ય તપાસની માંગણી કરી છે. સમગ્ર જે બનાવ સામે આવ્યો છે, મૃતદેહ હોસ્ટેલમાંથી મળી આવ્યો છે. અનેક તર્ક વિતર્ક હાલ સર્જાઈ રહ્યા છે. કયા કારણોસર મોત થયું છે અને આગળ હવે પોલીસ વિભાગ ન્યાયિક તપાસ હાથ ધરે તેવી પરિવારજનો માંગણી કરી રહ્યા છે. તો અમદાવાદની LD હોસ્ટેલમાંથી આ સુસાઇડનો ગઈકાલે જે મામલો સામે આવ્યો હતો તેને લઈને હવે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે આ આત્મહત્યા નથી, આ હત્યાનો બનાવ છે. હવે ન્યાયિક તપાસ થાય તેને લઈને પરિવારજનો માંગ કરી રહ્યા છે. મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. મૃતકના પરિવારજનો કહી રહ્યા છે કે LD કોલેજ દ્વારા ભીનું સંકેલવાની ખીચડી રંધાઈ હોય તેવું પરિવારજનો હાલ આક્ષેપ કરી રહ્યા છે. તો યોગ્ય તપાસ નહીં થાય ત્યાં સુધી જ જો વાત કરીએ તો હવે ન્યાય માટે લડત લડવામાં આવશે તેવું પરિવારજનો કહી રહ્યા છે. તો ગઈકાલે જે બનાવ સામે આવ્યો છે અમદાવાદની LD હોસ્ટેલમાંથી આ બનાવ જે સામે આવ્યો છે, વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ અનેક હવે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે આ આત્મહત્યાનો બનાવ નથી પરંતુ હત્યાનો બનાવ છે. મારું નામ કમલેશ ચોયા. કમલેશભાઈ, જે પ્રમાણે સમગ્ર દુઃખદ ઘટના બનવા પામી છે, શું આપને માંગ છે અને કઈ રીતની તે આગળ સ્વીકારવી જોઈએ? મારી 4 માંગ છે. એક તો પહેલે એ લોકોને મને જાણ કરવી જોઈએ કે તમારા દીકરાએ આ વસ્તુ કરી, કારણ કે એનો કોઈ અહીંયા કોઈ પેરેન્ટ છે નહીં. બધા અમે માંડવીમાં છીએ, અમે કોના ભરોસે અહીંયા છોકરાને મોકલ્યો હતો?
એક વસ્તુ છે, અમારો કોઈ રિલેટિવ નથી, તમે કોના ભરોસે હોસ્ટેલ મૂક્યો તો એ બધી કોની જિમ્મેદારી? યુનિવર્સિટી ને હોસ્ટેલ કમિટીને ને જે વોર્ડન છે ને એ ત્રણ જો જિમ્મેદાર વ્યક્તિ તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની. ને ચોથો, જે સરે મને જાણ ન કરી કે મારા છોકરાઓને જે મોબાઈલ જપ્ત કર્યો, કારણ કે સ્વિચ ઓફ હતો ને ડાયરેક્ટ કોપી કેસ કર્યો, તેને પહેલે મને જાણ કરી ખપે કે તમારા દીકરાએ આ વસ્તુ કરી, નહીં તો તું એટ એ ટાઈમ પહોંચી આવત. મને 5-6 દિવસ રહી પછી કહે કે તમે આવી રીતે, તો કારણ કે યુનિવર્સિટીની કાંઈ જિમ્મેદારી રહેતી નથી. ખાસ કરીને શું લાગે છે એ બધા આ છોકરાઓ ઉપર જિમ્મેદારી, આ બધા છોકરાઓ ઉપર આના ઉપર ટોકે કે આ લોકોને આ બયાન લે કે મીડિયા ઉપર આ શું બયાન દઈ શકે કે એ વ્યક્તિઓને અહીંયા ભણવું છે, અહીંયા કરવું. એ મારા દીકરા સાથે જ બયાન દેશે ને તો પણ એ લોકોને પછી ભવિષ્યમાં તકલીફ પડશે, કારણ કે મેનેજમેન્ટ પછી એને સાખી નહીં લે. એ લોકોની ઘણી ગલતીઓ છે. અહીંયા આપણે સામે જ જોઈએ છીએ, આ જે સિક્યુરિટી ગાર્ડ બેઠા છે અહીંયા કોઈ પણ ન હતો. આજે બુક લઈને બેઠા છે, બધાનું રજીસ્ટ્રેશન કરે, પહેલે કોઈને એન્ટ્રી ન કરતા હતા. અહીંયા ઘણા બહારના વ્યક્તિ છે, વિદ્યાર્થી નથી, અસામાજિક તત્વો પણ અહીંયા આવે છે. અહીંયા દારૂનો દૂષણ છે, ગાંજો છે, બધું છે અહીંયા એલડીમાં. ખાસ કરીને વાત કરીએ તો આપને શું લાગે છે, સુસાઇડ છે કે મર્ડર છે? એનું મર્ડર છે. સુસાઇડ હોય ને, મારો દીકરો મને એનાથી ડેલી કોન્ટેક્ટ હતો, ડેલી એટલે બપોરના હું કામથી ઉપર આવું તો અડધો કલાક વાત કરું, રાત્રે આવું તો વાત કરું. એ ક્યારે રિપ્યુશન હોય ના કે પપ્પા હું તમે વાત કરી તો મને મજા આવી, કે મને કે 16 તારીખનું હું માંડવી આવું છું. મને કે હું કીધું કે ભલે તું 16 તારીખને હાલ્યો, તને મજા આવે તો, એવું નથી કે તને કહેતો કે તારે 12 મહિના ખરાબ થયા તો એટલી મેં છૂટ દીધી. પણ મેનેજમેન્ટ તરફથી મને કોઈ પણ 10 દિવસમાં ક્યારે મને જાણ કરવામાં ના આવી કે તમારા દીકરાએ આમ કર્યો. કે કાલે અમે આવ્યા તો અમે માંડવી કચ્છથી આવ્યા તો ત્યાં મારા છોકરાની પોસ્ટમોર્ટમ બોડી હતી. એ તો અમારી સમાજના વ્યક્તિઓ હતા, તો નહીં તો જિમ્મેદારી કોની કહેવાય? તો વોર્ડનને એ લોકો કાંઈ ના હતા, મતલબ એ બિનવારસુ લાશ હતી, બોડી હતી, તો જિમ્મેદારી તો આ લોકોની ને. પછી એ લોકો કે મને મળો તો સાંજના મારી વાત તો જોવી પડે કે ના તમે ભાઈ ક્યાં જો, અમે આવી છીએ અને આ વસ્તુ બની ગઈ છે ને, તો કોઈ પણ આજ દિવસ સુધી મને કોઈ કોન્ટેક્ટ નથી કર્યો. તો ગઈકાલે જ આ બનાવ સામે આવ્યો હતો. અમદાવાદની એલડી હોસ્ટેલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા આત્મહત્યાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા, પરંતુ હવે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે આત્મહત્યા નથી પરંતુ હત્યાનો બનાવ છે. આગળ ન્યાયિક તપાસ થાય તેની માટે પરિવારજનો માંગણી કરી રહ્યા છે. છોટાઉદેપુરની શોભા ગણાતું કુસુમ સાગર તળાવ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે. અસહ્ય ગંદકી અને દુર્ગંધથી તળાવની નજીક રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તળાવને ચોખ્ખું કરવા ₹50 લાખનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. 5 વર્ષ સુધી તળાવ ચોખ્ખું રાખવાની જવાબદારી જે તે એજન્સીની રહેશે. નગરપાલિકાના આ નિર્ણયથી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે. છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ કુસુમસાગર તળાવનું કામ અમૃત પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ છે, જે અંતર્ગત 3.5 કરોડ જેટલો ખર્ચ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત આપણે છેલ્લા 1 વર્ષથી અને છેલ્લા ઘણા વર્ષોથી કુસુમસાગર તળાવની અંદર નફટ વેલો તેમજ જળકુંભી ઉગી નીકળવાના કિસ્સા બન્યા છે અને હાલ પણ આ તળાવની સ્થિતિ એવી જ છે. એટલે આ બાબતને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમસાગર તળાવને સાફ કરવાની કામગીરીનું આયોજન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના 2023-24 અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ કામગીરી કરી અને આરસીએમ કચેરીમાંથી તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી લેવામાં આવી હતી. તેમજ આ કામગીરીનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે અને આ કામગીરી માટે 26 જુલાઈ 2024ના રોજ ટેન્ડર ઓપન કરવામાં આવનાર છે. આવનારા દિવસોમાં આપણે માની શકીએ કે ઓગસ્ટના શરૂઆતમાં કાં તો ઓગસ્ટના વીકના અંત સુધીમાં આ કુસુમસાગર તળાવ સાફ સફાઈ કરવાનું કામગીરી ચાલુ રહેશે. તેમજ આ વખતે આપણે આ તળાવ સાફ સફાઈ કામગીરી 5 વર્ષ માટે કરીશું, જેથી આવનારા દિવસોમાં જો એકવાર સાફ સફાઈ થઈને ફરીથી જો ગંદકી થાય તો તે પણ એજન્સીની જવાબદારી રહેશે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં નગરજનો પણ આ કામગીરીમાં પોતાનો સહકાર આપે અને તળાવની આસપાસ તેમજ તળાવની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી ના કરે.
તો ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં મોડી રાત્રે 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને રોડ પર પાણી ફરી વળ્યા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જોડિયા ગામમાં વરસાદ પડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તો સુરેન્દ્રનગરમાં પણ બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો હતો. ભુજમાં સામાન્ય વરસાદમાં શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. ચૂંટણી સમયે ઘરે ઘરે મત માંગવા આવતા કાઉન્સિલરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુમ થઈ ગયા છે. પરિણામે વેરો ભરતા નાગરિકોને કાદવ કિચડ અને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. પ્રમુખ સ્વામી નગરની શેરી નંબર 11માં વારંવાર વરસાદી પાણી ભરાઈ જાય છે અને પાલિકામાં અનેક વખત રજૂઆત કર્યા છતાંય વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવતી નથી. કાઉન્સિલરો પણ દાદ દેતા નથી તેમ લોકોએ જણાવ્યું હતું. પાણી ભરાવાને કારણે અહીં કાદવ કિચડ થતા મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે. રોગચાળો ફેલાવાનો ભય છે. પાલિકા પાસે રજૂઆત કરવા છતાંય કોઈ કામગીરી ન થતા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. મારું નામ જતીન સોની છે. આપણે શેરી નંબર 11 પ્રમુખ સ્વામીનગર મુન્દ્રા લોકેશન સાઇડ વોર્ડ નંબર 11. આપણે દર વર્ષે અહીંયા કને પાણી ભરાવાનો બહુ પ્રોબ્લેમ છે. પાણીનો નિકાલ નથી બિલકુલ. ને હવે તો એટલો પ્રોબ્લેમ છે કે ઘરની બહાર નીકળી શકાય એમ નથી. ને આટલા ટાઈમમાં 28 તારીખના અમે રજૂઆત કરી હતી નગરપાલિકામાં, તોય પણ હજી કાંઈ એનો નિકાલ આવ્યો નથી. એની પહેલે અમે આપણે કાઉન્સિલરને પણ ફોન કર્યા હતા, તેમ છતાંય પણ સાફ સફાઈ કે કાંઈ પણ થઈ નથી હજી સુધી. ને એના હિસાબે અમે વળી પાછો 28 તારીખના રૂબરૂ ગયા હતા અમે આપણે નગરપાલિકામાં. તેના પછી પણ હજી સાફ સફાઈ થઈ નથી. સાફ સફાઈ વાળા આવે છે પણ સાફ સફાઈ કરતા નથી. એ જ પ્રોબ્લેમ છે. અમે એ હિસાબે જ અમે કંઈ કાંઈ પણ એમ નિકાલ કરે પાણીનો, કારણ કે પાણી ભરાઈ જાય, 4 છાંટા આવે છે ને પાણી ભરાઈ જાય છે. પાણીનો સમૂળ નિકાલ નથી. ને અહીંયા કને પાણી એટલો ભરાઈ જાય છે ને કે આપણે જેને કહીએ કે હવે પાણી ગંદકી થઈ ગઈ છે, પાણી છે ને આમ કીચડ થઈ જાય છે, ત્યાં સુધી કોઈ સાફ સફાઈ કરવા આવતા નથી. તમે પોતે જોઈ શકશો કે અહીંયા કને આપણે શેરીમાં છે ને તે કીચડ એટલો છે કે હમણાં બે ત્રણ મોટી ઉંમરના લેડીઝ શું પડી ગયા હતા, એમને લાગી ગયો હતો. ત્યાં સુધી કોઈ સાફ સફાઈ કરવા હજી સુધી આવ્યા નથી. પાણીના કારણે આપણે નથી નીકળી શકતા. માખીઓ ને મચ્છર ને એટલા બધા ફેલાઈ ગયા છે કે ગંદકી ફેલાય છે ને હવે તો રોગચાળો ફેલાયો એવું લાગે છે એમ. હું ભૂમિકા વોરા શેરી નંબર 11માં રહું છું. મારી સમસ્યા એ છે કે વરસાદ જ્યારે આવે છે ત્યારે આ શેરીમાં સખત પાણી ભરાઈ જાય છે. વરસાદ ચાલુ હોય છે ત્યારે તો ગોઠણ સમાનના પાણી હોય છે અને વરસાદ પૂરો થાય એના પછી 5 થી 10 દિવસ સુધી કોઈ પણ હજી સુધી કોઈ નિકાલ કરવા આવ્યા જ નથી. પણ પાણી જ્યાં સુધી સુકાય નહીં, લીલું પાણી થઈ જાય, માખી મચ્છર થાય તોય પણ પાણી સુકાય નહીં ત્યાં સુધી કોઈ સાફ કરવા અહીંયા આવતું નથી. તો મારું કહેવાનું એમ છે કે આ શેરીની તરત ને તરત સફાઈ થાય અને ગંદકી છે એ દૂર કરવામાં આવે. કાદવ કીચડ મચ્છરનો ત્રાસ અતિશય વધી ગયો છે અને એકદમ શેરી સ્મેલ કરે છે, વાસ આવે છે આ શેરીમાંથી કે કોઈ નીકળીએ નથી શકતું અહીંયાથી. નાના છોકરાઓને માખી મચ્છરને કારણે રોગચાળો ફેલાય એની સમસ્યા અહીંયા રજૂ કરું છું હું. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો હતો. જેમાં ધાંગધ્રા તાલુકાના રાજપર ગામે વાડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી. રાજપર ગામના લાલજીભાઈ ગોરધનભાઈની વાડીએ લીમડા નજીક વીજળી પડતા 2 અબોલ ભેંસોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. સમગ્ર પંથકમાં વીજળી પડ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ચકચાર મચી જવા પામી હતી. લાલજીભાઈ ગોરધનજીભાઈ દ્વારા કુદરતી આફતના કારણે મોતને ભેટેલી 2 ભેંસોનું યોગ્ય વળતર સરકાર દ્વારા મળે તેવી માંગ ઉઠવા પામી છે. તો ભુજમાં પણ અંજારના મથડામાં આકાશી વીજળી પડતા વૃક્ષ નીચે ઉભેલ 2 ગાયોના મોત થયા હતા. તો સરકારની કલ્યાણકારી યોજનાઓમાં કોન્ટ્રાક્ટરો અને સરકારી બાબુઓની મિલીભગત ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે વડગામ તાલુકાના જલોત્રામાં પ્રથમ વરસાદમાં જ ₹3.47 કરોડના ખર્ચે બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડગમગતા પાયા ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. તો જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની દાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય બન્યા છે, ત્યારે લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગરની દાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખ જેટલા રોપાઓને ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની દાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષ રથની શરૂઆત કરી છે. સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટેના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે. વન વિભાગ અને જિલ્લાના દરેક ગામે ગામ જઈ વ્યક્તિ દીઠ એક વૃક્ષ રોપવા કટિબદ્ધ છે. અમારી વિસ્તરણ હિંમતનગરમાં 2 સેન્ટ્રલ નર્સરીઓ છે. એમાં એક ધાણધા વન ચેતના જે અમારી નર્સરી છે એમાં 2,55,000 વન મહોત્સવનો ટાર્ગેટ છે. એમાંથી 45,000 જેવા રોપા આજ સુધી વિતરણ થયેલા છે. બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે, એમાં બી 2,55,000 વન મહોત્સવ હેઠળનો ટાર્ગેટ છે. એમાં 40,000 જેવા રોપા વિતરણ થયેલા છે. આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે. મતલબ પહેલાં ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે, એટલે લોકોમાં એક અવેરનેસ થઈ છે. ઇલોલ, પછી કનાઈ, જેઠીપુરા, કેશરપુરા, કાટવાડ, આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ગલી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે, અને એ લોકો એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમને રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે. અને આ વર્ષે ગરમી એટલી બધી પડી છે કે લોકોને વૃક્ષ બાબતે જાગૃત થવું જ પડશે અને વૃક્ષ વાવવા જ પડશે. બાકી ભવિષ્યમાં બહુ આનાથી વધારે ગરમી પડવાની શક્યતા છે. એટલે જાગો અને વૃક્ષ લઈ જાઓ અને વાવો. વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગાભ્યાસોને રોપા વિતરણ કરવામાં આવ્યા. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ 2 નર્સરી દ્વારા 33,000 રોપા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા, જ્યારે 11,500 થી વધુ રોપા 1 લાખના ખર્ચથી વિતરણ કરાયા છે. આ રોપાઓમાં નીલગિરી, લીમડા, અરડુસા, આસોપાલવ, ગુલમહોર, સરગવો, વડલો જેવા વૃક્ષોની સાથે સાથે ફળા વૃક્ષ જેવા કે દાડમ, જામફળ, જાંબુ, આંબા, આમળા, લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે જ નાગોર, તુલસી, અરડુસી વગેરે જેવા ઔષધીય રોપાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.